ઓછા સમયમાં અને પરફેક્ટ રીતે બનાવી શકાય તેવું ગાંઠિયાનું શાક રેસીપી, ખાવાની મજા પડી જાય તેવું અને હેલ્થી. હાય ફ્રેન્ડ્સ, હું છું બાલાસેલા. સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં. તો આજે આપણે જોશું ગાંઠિયાનું કાઠિયાવાડી શાક રેસીપી. અહીં મેં તેલને ગરમ કરવા રાખેલું છે. તેમાં હું થોડી રાઈ એડ કરી દઈશ. રાઈને સરસ રીતે ફૂટવા દઈશ. તો અહીં ખાસ ધ્યાન તે રાખવાનું છે કે રાઈને સરસ રીતે ફૂટવા દેવાની છે. અને અહીં રાઈ સરસ રીતે ફૂટવા લાગી છે તો હું અહીં કડી પત્તા એડ કરીશ. ત્યારબાદ કટિંગ કરેલી લસણની જે કળીઓ છે તેને એડ કરીશ. આ રીતે લસણની કળી એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ હું અહીં કટિંગ કરેલી ડુંગળી એડ કરીશ. આ બધી જ વસ્તુને સરસ રીતે ચાતળી લઈશ. અહીં આ બધી જ વસ્તુ સરસ રીતે ચતળાવા લાગી છે તો હું અહીં થોડું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ. ત્યારબાદ તેમાં અદરક અને મરચાંવાળી મેં પેસ્ટ તૈયાર કરેલી હતી તેને એડ કરીશ. અહીં તમે આ પેસ્ટ તૈયાર કરતી વખતે લસણ એડ કરી દો તો પણ ચાલે. અહીં મેં લસણની કળીઓ ડાયરેક્ટ એડ કરેલી છે. તો આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરીને તેને પણ સરસ આપણે પકવી લેશું. આ બધી જ વસ્તુઓ સરસ રીતે ચતળાઈ ગઈ છે અને અહીં હું થોડી હળદર એડ કરું છું. ત્યારબાદ તેમાં થોડું ધાણા જીરુંનો પાવડર એડ કરીશ. ત્યારબાદ તેમાં કટિંગ કરેલા જે ટમેટાં છે તેને એડ કરીશ. ત્યારબાદ અહીં હું રેડ ચીલી પાવડર એડ કરું છું. અહીં હું કાશ્મીરી રેડ ચીલી પાવડરનો ઉપયોગ કરું છું. તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય તે પ્રમાણે તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરીને આપણે આ પ્રમાણે તેલમાં જ તેને થોડીવાર પકવી લેશું. ત્યારબાદ તેમાં હું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેને સરસ રીતે પકવી લઈશ. તમે અહીં પાણીને પ્લસ માઇનસ કરી શકો છો. જે પ્રમાણે ગ્રેવી જોતી હોય તે પ્રમાણે પાણી એડ કરી શકો છો. ત્યારબાદ તેને આ પ્રમાણે કવર ઢાંકીને પરફેક્ટ પકવી લેશું. અહીં ઢાંકીને રાખેલી હતી તેને 10 મિનિટ જેવો ટાઈમ થયો છે અને પરફેક્ટ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. અહીં ગ્રેવીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું કેમ કે ગાંઠિયા ગ્રેવીને શોષી લે છે. તો અહીં આપણે થોડા ગાંઠિયાને એડ કરી દઈશું. ત્યારબાદ તેને આ પ્રમાણે સરસ મિક્સ કરીને આપણે ફરી પાછું થોડીવાર પકવી લઈશું. તો અહીં ખાવાની મજા પડી જાય તેવું પરફેક્ટ આપણું ગાંઠિયાનું શાક તૈયાર છે. તો અહીં શાકની ઉપર મેં ધાણાનો સ્પ્રેડ કરેલો છે. અહીં પરફેક્ટ ગાંઠિયાનું શાક આપણું તૈયાર છે, એકદમ ટેસ્ટી. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ.